હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક અનધર વિડીયોમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ ભાઈ, 9 વાગ્યા 9. અને ભાઈ વાવણા ખૂટતા નથી, હજી વાવવાના ચાલુ જ છે. હજી વરસાદ નથી તો બધાને વાવી લેવું એવું હે ભાઈ. અને આપણે જે વરસાદ જે વાવી લીધો ને પછી પાછો માથે વરસાદ થયો ગયો નથી. હવે ભગવાન ભરો હોય, ઠાકર ભરો હોય, આપણે દાબી દીધું હતું. એટલે એવું છે ભાઈ. હજી આજ વાવવાનું હોય કાકાનું, એટલે કાકાને ત્યાં જાય એને અડદ વાવવાના. એટલે પલરેલો હોય થોડો ઘણો પાને ગારા જેવું તો એટલું બધું કંઈ હોય જ નહીં અટાણે, કારણ કે કેટલા દિવસથી વરસાદ નથી આવ્યો. એટલે તો હવે જાહું ત્યાં વાવણા એને કરી દઈ, પછી ને આપણે હવે જઈએ નીચે ભાઈ, ચા પાણી નાસ્તો કરીએ, પછી એને કહેવું કે હાલો ભાઈ હવે વાવી દઈ. તો હાલો મળીએ આગળ, જઈએ નીચે, ચા પાણી કરીએ પહેલાં, અને પછી જઈ વાવવા. અને એની વાડી છે થોડીક બોલી બાજુ, 4-5 કિલોમીટર દૂર છે ગામની બાજુમાં. એટલે આપણે જવું છે ત્યાં. અને હવે આપણે ચા મૂકી દઈએ, એવું કરી પીવો આવી જાવ કોઈના. ચા આમ તો ઓલરેડી રેડી જ છે, બની ગયેલો પીવાનો જ છે. હાલો મળીએ તો આગળ બતાવીએ તમને. ભાઈ આપણે કાકાની સારી ઘડી ચાલુ કરી દીધું. અને આવું કંઈક ભાઈ અડધે જ આજે પૂકી ગયા હી વાવેતરમાં. હવે હે ને થોડો ઘણો બાકી હે. આ વાડી તમને એક વખત દેખાડી દીધી. આમટા એવા પંખા બંખાની બધું અહીંયા છે. મોરલાની હું વાત કરતો ને, મોરલા બોરલા બહુ છે ને, જ્યાં સંદન બંદનના ઝાડમાં છે એવું બધું છે. અને ભાઈ અડધે જ આજે નહીં, પણ હવે થોડુંક જ રહ્યું છે બાકી, હમણાં પૂરું કરી દઈ એટલે પછી ઘર ભેગા થઈને રોટલા બોટલા ખાઈ લઈને ભાઈ આ ઓરવેલ માઇન્ડ વ્યૂ તમને બતાવું. જો છે ને ઓરવેલ માઇન્ડ વ્યૂ જીપીએસથી વાવેતર ને ભાઈ, બીજી રીતનું જ. અને જો આ હથિયાર પડ્યું છે ને, જય દ્વારકાધીશ, આપણા કાકાનું જ છે નજીકમાં. એટલે એવું છે ને. હવે ભાઈ થોડુંક બાકી છે એ પૂરું કરી દઈ. કાકાનો છોકરો હમારિયામાં બેઠો બેઠો પથારી ફેરવી દીધી હમારિયાની. જા હવે ઊભે ને ભાઈ વાહે વાયર બાયર ને બધું તોડ નાખ્યું ને એવું છે. અને હવે થોડુંક છે વાવીને ભાઈ વહી જાય બપોર ઘેર જઈને ખાઈ પીને હોઈ જાય. વાતું પૂર્યું લાટવા બાટવા નીચે કરી લીધું, આજ સુધી ના હોય. હાલો મળીએ આગળ. તો મિત્રો મસ્ત મજાનું આપણે આવી ગયા ને જમી લીધું ભાઈ, કારણ કે વાવણી કરીને. અને 2 વાગ્યા ભાઈ, પૂગતા અડધી પોણી કલાક તો થઈ ત્યાંથી. અને હવે બેસી હું શાંતિથી. વરસાદનું ક્યાંય નામ નિશાન નથી. જોવો તમે તડકો ને પવન ને ભાઈ મંડે ફૂંકું મેંડું ફૂંકવા. વાવેતર કરી દીધું. હવે શું થાય ઉગે. વરસાદ આવી જતો વાંધો ના આવે તો ઉગી જાય, પણ જોઈએ હવે શું થાય. આપણું તો જો કે થોડું ઘણું આમ ભાયરું બાયરું દેખાઈ ગયું, હું રોડ ઉપરથી દેખાતું હતું. આપણે બતાવીશું તમને બપોર પછી આટો મારવા જઈએ શું છે શું નહીં. આગળ તમને કાલ નહીં પણ બપોર પછી જ આટો મારીએ એટલે જોઈએ કેટલો ઉગાવો લીધો ને કેવો લીધો, આમ ક્યાંય પાકું ઘાટું કેવું છે એ બતાવીએ તમને. જોઈએ હવે ભાઈ થોડીક વાર આરામ કરીએ. પૂવાનું કંઈ થતું નથી. અટાણ હોઈ જાય, સાંજે નીંદર નથી આવતી ભાઈ. એટલે હવે ઘડીક વાર મોબાઈલ બતાવી રેલું જોઈએ ને એવું કરીએ. મળીએ તમને બપોર પછી બતાવીએ. ચલો તો મિત્રો આપણે મસ્ત મજાનું ઉઠીને ચા પાણી પી લીધા. હુતા નહોતા પણ એમને ચા પાણી પીતા એવું કર્યું. અને વાવણી કરી લીધી એનો 4-5 દિવસ થઈ ગયા આપણે.
અને ભાઈ શ્રીફળ વધારવાના બાકી રહી ગયા હતા. એક બાજુમાં સુરાપુરા છે, આગળ એક માતાજીનું મંદિર છે, અહીંયા ખેતલા બાપા ને બધા વધારવાના હતા. તો ખેતલા બાપા તો બાપાની ગયા છે, પણ આપણે અહીંયા નજીકમાં જઈ આવીએ ભાઈ. વાવણીનું શ્રીફળ દર વખતે વધારીએ એટલે વધારવાનું, એટલે આપણે જઈએ હવે શ્રીફળ વધારી આવી, દર્શન કરી આવીએ. એવું કરીએ હવે. શ્રીફળ બીફળ ને બધું રેડી છે, વાઈટું ને બધું લઈ લઈએ, અગરબત્તી ને એવું બધું, અને પછી નીકળીએ ભાઈ મંદિરે દર્શન કરી આવીએ, શ્રીફળ વધારી આવી. દર વખતે જઈએ એટલે જઈએ તો સારું વધારે, એમ આપણે ક્યાં રોજ જવું, એટલે એવું હોય ને. હાલો તો જઈ આવીએ આગળ. અને તો મિત્રો આપણે નારિયેળ બારિયેળ વધારીને આવતા રહ્યા હતા ઘરે હારી ઘડીને ભાઈ. ફર્સ્ટ ટાઈમ ભીંસ ધોઈ ટ્રાય કરી આપણે, આપણાથી થાય કે નહીં એવું, એટલે વાંધો નહીં આવે, થઈ જાય ધીમે ધીમે. એ આપણે શીખવું આ ભીંસ ધોતા, કારણ કે આવડતું નથી એટલે ટ્રાય કરીએ. અને ભાઈ હવે આવી ગયા પછી આપણે છે ને ખેતરમાં આટો મારો ઉગાવો કેવો લીધો હું છે જોવા માટે, બરાબર. એ ઉગાવો તો એક નંબર લઈ લીધો હોય. જો આમાં હાર્યું તમને દેખાતી ચકાચક એક નંબર ઉગ્યું હે ભાઈ, વાંધો નથી. અને ભાઈ ભેજ હતો એટલે ઉગી ગયું, કારણ કે આ વાયવા પછી માથે વરસાદ જ નથી થયો. એક એટલે એક સાટો, નકર તો પેલા રેડા આવતા, સાટા પડતા, એવું બધું હતું. પણ ભાઈ વાયવા પછી શું હોય ને, વરસાદ જ નથી. એક માથે રેડું ન થાય, ખાલી સામાન્ય રેડું. તો વાંધો નથી, મસ્તીનો ઉગાવો લઈ ગયો, બધું બીએ આખું ઉગી ગયું ને ભાઈ, મસ્ત આયરું દેખાઈ ગયું હે. અને હવે જો થઈ જાય તો નકા મમરા ભરાઈ જવાના હે એટલે એવું હે ભાઈ, નહીં વાંધો હવે થઈ જાય. હજી તો ઘણી બધી વાર છે, અને થઈ જાય તો સારું, તો કંઈ કરવું નહીં. અને હાલો મળીએ આગળ, દેખાડી તમને શું છે ને એ બધું. અને હવે જાઉં ઘર બાજુ. હજી ભાઈ આંબા વાંબા ને આ બધું જો આ રહ્યા આપણે કોર બોર ને આને બીજી રીતના હે, એટલે આ એ જોતું નહીં ને. આમ પછી નારિયેળ બાજુ બધા આટો માર લે, પાણી બાણીના હું પોઝિશન એ બધાની જરૂર તો નથી જોવે કોઈને, તો આટો મારી આવીને આમ આટો રખડી આવી, એવું હે ભાઈ. તો ભાઈ આપણે હે ને નારિયેળિયું હે ને રોડ ઉપર જે એ નારિયેળિયુંને એકવાર તાલા કાપવા જોઈએ, કારણ કે હે ને રસ્તામાં અમુક નારિયેળિયું હે ને ભાઈ રોડ ઉપર આવે છે. જુઓ તમે આ કેમ હે, અમુક જો આમાં રોડ ઉપર દેખાય, એટલે આવી રીતના અમુક જગ્યાએ રોડ ઉપર આવી ગઈ ને, જો અહીં રોડ ઉપર હે, આમાં અમુક રોડ ઉપર હે ને, તો એને ભાઈ કામ લઈ લેવાનું હે એક બે દીમાં, કારણ કે એ સારું ના લાગે યાર. પછી આ બધા વાહન ને નીકળતા હોય, વળી કોકને લાગી બાગી જાય ને, એના કરતાં કાપી નાખી હું વાંધો આપણે. એટલે ભાઈ એ કાપી નાખી, કાલ તો મેળ આવે તો કાલ કાપવું, કાલ કાપી નાખ્યું, એવું કરીએ કંઈક. ને બાકી તો મસ્ત હે બધું, ચકાચક એક નંબર. નારિયેળી બારિયેળી બધું એકલા જ છે ભાઈ, ઠાકરની દયા હે, એવું હે ભાઈ. અને હવે જઈ ઘર બાજુ, કારણ કે લાઇટ આવી ગઈ, ચાર્જિંગ ઓછું હે. ચાર્જિંગ બાર્જિંગ મૂકી વ્લોગ એડિટ કરવાનો હોય કરીએ, મળીએ પછી ખાઈ પીને ખાવા ટાઈમે. મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું હે, ખાઈ પીને ઉપર આવી ગયા હે ભાઈ. અને હવે થોડીક વાર રેલું વેલું ભમાડ્યું, બેહ્યું એવું કર્યું, વ્લોગ એડિટ કરવાનો દી કર્યો, અપલોડ કર્યો હમણાં 9 વાગે. તમે જોવો જરીક ઓલામાં સબસ્ક્રાઈબ ને કરવાનું કોઈ કરતા જજો, પછી એમને ભૈયાના જો ભાઈ. હવે હે ને વરસાદની રાહ જોઈને બેઠા, નહીં થાય ને તો મમરા ભરાઈ જવાના હે, એટલે એવું હે ભાઈ. વાવતા વવાઈ ગયું ને એવું પોંડાયું હે ભાઈ. કઈ વાંધો નહીં, જે થાય હવે ઠાકર ભરવા. અને ભાઈ હવે હે ને વાગ્યા હે 10:30 જેવું થઈ ગયું, 10:30 11 જેવું. તો હવે વહેલાનું હોઈ જવાય, જે થવું હોય થાય, ઉપાધિ કરવાનું ના હોય, ગામમાંથી બહાર હોય. આ વિડીયોને આપણે એન્ડ જ કરશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.